उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जैनारोम सुछिद्रमायनुसमा ब्रह्मांड कोटि फरे मायाकार रवि शशि सुरगनो आज्ञानलोपेक्षणो एवायक्षरधामनायधिपति श्री સ્વામિનારાયણ। છપૈયાની યાત્રાએ અમે જઈ રહ્યા છીએ। બાપા આપના સૌના માવતર છપૈયા પૂરતા તો સાથે લેવા પડે જ। સનાતન સમ્રાટના સમ્રાટ એવા નારાયણ સમગ્ર ચિદાકાશના એ દિવ્ય સ્વરૂપને સહિત એ ધરતીને ગ્રહણ કરી એ ધરતી પર જે કંઈ સંકલ્પ કરીએ એમાંય બાપા જેવા એકાંતિક સંતવર્યના સાનિધ્યમાં સંકલ્પ કરીએ એમાંય બાપા ભળે, જેના ફળ સ્વરૂપે આપણે સૌ સુખી થઈએ। બાપાને એટલી જ વિનંતી કરવાનો છું છપૈયાની ધરતી ઉપર ને આજે એમના પ્રાગટ્ય દિને અમારે કાંઈ જોઈતું નથી, મહારાજ અમને એક વિવેક આપે બસ। બાપાજી સંકલ્પો કરે 100% સિદ્ધ થાય જ। એમાંય છપૈયાની ધરતી આપણે બધા જ 1 કલાક સાક્ષાત નારાયણની ધરતી ઉપર ઠાકોરજી સન્મુખ એ ઘુમ્મટની નીચે બેસી 1 કલાક ધૂન ભજન કરવી છે। આપણને વિવેક પ્રભુ બક્ષિસમાં આપે અથવા બુદ્ધિયોગ આપે। સાધક સાધનામાં આગળ નથી તો એનું મૂળ કારણ છે વિવેક। વિવેકના 2 જ વચનામત, પ્રથમનું 16 અને 18। તમને બધાને જ ખબર છે પ્રથમના 18માં પ્રભુએ કહ્યું યોગ્ય જોવું, યોગ્ય બોલવું, યોગ્ય વિચારવું, યોગ્ય સાંભળવું, યોગ્ય ખાવું। એવો એક પોઝિટિવ વિવેકની વાત કરી છે વચનામૃત પ્રથમના 26માં। પ્રભુના દર્શન, પ્રભુની સેવા, 10 ઇન્દ્રિયો પ્રભુને અર્થે, ભક્તોને અર્થે। પ્રથમના 16માં 4 પ્રકારનો વિવેક દેખાડ્યો છે। હજુ આ વચનાવનો ફરી 2 વખત સમજાવવાનો છે। 4 પ્રકારનો વિવેક સહજ સિદ્ધ બને। સૌથી પહેલો વિવેક એવો લઈ શકાય, છેલ્લી વાત પ્રથમના 16માં પ્રભુએ કહી છે, એકાંતિક ધર્મ ખોટ આવે એવા જે પદાર્થો અને એવો જે કુસંગ એને આપણે ઓળખી રાખવું। એકાંતિક ધર્મમાં ખોટ આવે, જે પદાર્થો બીજાને વિશે ભાવફેર કરાવે એ પદાર્થોને ફેંકી દેવા જોઈએ અથવા એ પદાર્થો તરફની આસક્તિ, રુચિ ક્યારેય નહીં રાખવી જોઈએ। કોઈને સરસ માળા મળી ને કોકને સરસ માળા ન મળી, કોકને સરસ મૂર્તિ મળી ને કોકને સરસ મૂર્તિ ન મળી, કોકને સરસ કંઠી મળી ને કોકને સરસ કંઠી ન મળી, કોકને સરસ ઓઢવાનું મળ્યું ને કોકને ન મળ્યું, કોકને સારું દાંતણ મળ્યું કોઈને ન, કોઈને બેસવાનું સરસ કોઈને ન। એ પદાર્થો દેહાધ્યાસનું પોષણ કરે છે। નોંધજો ડાયરીમાં, બાપાએ આખી જિંદગી દેહને ચંદનની જેમ ઘસી નાખ્યો છે। આપણે એ દેહને દુશ્મન માનવાનો છે। દેહ એક પિંજર છે, એમાં આપણે રહેવાનું નથી જ। આસક્તિ છે ખોટી, જે દેહને આત્માને કિંચિત સંબંધ નથી, કિંચિત। એ દેહના આકારે થઈને, પદાર્થોના આકારે થઈને
આપણે એકાંતિક ધર્મથી, ભગવાનથી, સંતથી, સંબંધથી આપણે દૂર દૂર જતા જઈએ છીએ. પછી તમે 80 વર્ષની ઉંમરે પૂછશો અમે કેમ વધ્યા નહીં? પ્રથમ સોર વિચાર્યું નથી તેથી. જેને પ્રથમનો સોરનો વતનાનો વિચાર કર્યો હશે, ડેસ્ટિનેશન બનાવ્યું હશે, સમજ્યું હશે અથવા દરરોજ સમજવા પ્રયત્ન કરે, એનો વિકાસ થાય જ. તમારે વતના પ્રથમનું સોર વાંચી જ લેવાનું, ક્યાં છું. સામાન્ય પદાર્થો આપણને દુઃખી કરી જાય. એક બીજી વાત, એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો જે પદાર્થ અને કુસંગ. કુસંગ એટલે શું? 3 ચીજ. આળસ અને પટલાઈની પુષ્ટિ કરે એવાનો સંગ ન રાખવો. અભાવ ગુણ ભાવફેની વાતો કરે એનો સંગ ન રાખવો. વફાદારીની જેને ખબર નથી એનો સંગ ન રાખવો. ભગવદીની ઉપેક્ષા કરતો એનો સંગ ન રાખવો. દૂર, 1000 માઇલ દૂર રાખવાના, 2-4 માઇલ નહીં. તમારે મને પૂછવું નહીં પડે તમારે 80 વર્ષ પછી મારું શું, એ પ્રશ્ન જ ઊભો નહીં થાય. બાપાના પ્રાગટ્ય દિને આજે આપણે સંકલ્પ કરવો છે ને, છપિયાની ધરતી પર આપણે એમના મારફત પ્રાર્થના કરાવી છે. આપણને ખબર છે બાપા એક દેહના અનાદરનું મૂર્તિમાન સ્વરૂપ, બીડા ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ, ગુરુ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ. તો આપણે ખાલી એમના હાડકાના ચોમડાના દર્શન કરવાના એમ બસ, બીજું કંઈ વિચારવાનું જ નહીં. યોગી મહારાજ ભેગા બહુ રહ્યા બધા, 2-4 જણને ખબર પડી, આન ઓળખ્યા વયા ગયા. એ તમને કલ્પના નહીં આવે હું શું કહું છું તે. યોગી મહારાજ આન ઓળખ્યા વયા ગયા. નહીં કલ્પના આવે, શાંતિથી કોઈક દિવસ સમજાશે મારું વાત. 2, 5, 25 વર્ષ પછી તમારી ચેતના ક્યાં જાગૃત થશે કે અમુક કક્ષાએ પહોંચશે, ખબર પડશે કે સાચી વાત છે. એટલે પહેલો વિવેક, પ્રથમ સોર. આજે જે સંતો ન આવ્યા હોય આ કેસેટ સાંભળી લે, એમને ખાસ આપજો. જિંદગીનો એક સમય ના બગડે. બહુ થોડા સમય માટે પૃથ્વી પર ભગવાને મોકલ્યા છે. બહુ થોડા સમય માટે એટલે ખૂબ થોડા સમય માટે. મોડી વાત કરનાર અને મોડી વાત સાંભળનાર બંને સરખા પાપના અધિકારી છે. કરનારે ને સાંભળનાર બેવ. પહેલો વિવેક આ છે. જે મોટા પુરુષને નથી ગમતું એ નહીં જ. દરરોજ રાત્રે વિચાર કરો કે કેટલા પાસ ને કેટલા નપાસ, કેટલો સંબંધ સાચો ને કેટલો સંબંધ નહીં. દેહમાં જ ફર્યા કરીએ છીએ, મન બુદ્ધિમાં જ ફર્યા કરીએ છીએ. જે 51 ભૂતને આપણે કોઈ સંબંધ નથી. બીજો વિવેક શરૂઆતમાં જ કહ્યું ભગવાન સ્વામિનારાયણે, ગુણ લેવાય એ સત, અવગુણ લેવો એ અસત, ગુણ લેવો એ પુણ્ય, અવગુણ લેવો એ પાપ. વર્ષોથી બોલીએ છીએ. 1955થી આ કથા સાંભળતા જ આવ્યા. યોગી મહારાજનું જીવન સૂત્ર સમ સુહૃદભાવ એકતા કોઈને ખબર પડી નહીં. બોલ્યા બધા જ. આપણે સ્થિર કરવું છે સૂત્રને. સમ સુહૃદભાવ અને એકતા. સારંગપુરની ધરતી પર એક મોટા સંતની રૂમમાં હું બેઠો હતો. 1.5 કલાક સુધી ગોષ્ઠી કરી સાંભળી હતી. યોગી મહારાજ બોટાદ ગયા હતા. હું થોડો ફ્રી હતો, મારી ટપાલ પૂરી થઈ ગઈ હતી. મેં કહ્યું ચાલો બેસીએ. ઉપર 1.5 કલાક સુધી ગોષ્ઠી અમે સાંભળી. એટલામાં 5-10 હરિભક્તો સાંભળતા હતા. એ નીચે ઉતરીને વહ્યા ગયા જમવા માટે. મારે બહુ જમવાની ઈચ્છા નહોતી. સાથી મેં કહું બાપા આવ્યા પછી જમીશું. ઠીક છે, મળે તો જમવાનું, નહીં તો મહારાજમાં સાંજે તો મળવાનું છે જ. અમે સેવા કરતા હતા, ખબર જ નહોતી ક્યારે સુવાનું ક્યારે જમવાનું. એ નેચરલ અંગ પડી ગયું હતું. મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. પાપી દેહને માટે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સંતો પાસે એક દિવસ એના કોઠારમાં ગયો નથી. વખાણ નથી કરતો, નથી બોચાસન નહીં, એટલા નહીં, ગોંડલ નહીં, સારંગ, કોઈ ક્યારેય કોઠારમાં નહીં જવાનું.
ત્યારે રસોડામાં નહીં જવાનું, સંતો શું કરે જોવાનું જ નહીં. એની દુનિયામાં રહેવું, મારી દુનિયામાં રહું. જય સ્વામિનારાયણ. દાળ મળે તો દાળ પી લેવાની, રોટલો મળે તો રોટલો, બધાની ભેગા જ. આનું જતન નથી કરવા આવ્યા, કોથરીનું. આપણે આશીર્વાદ લેવા છે, એટલે હું બીજી વાતે તમને ચડાવી દઉં છું આજે હું. પછી બધા હરિભક્તો ગયા અને હું બેઠો. પેલા વડીલ સંતે સીધું જ લહોટવાનું શરૂ કર્યું, જેવા પેલા અંદર બેઠેલા એમનું શરૂ કર્યું. એટલે મેં એમને ધીમે ના છૂટકે કોઈ દિવસ હું કોઈને જાન પણ ના આપું. અને મને પહેલેથી જ ભગવાને એટલી બધી કૃપા કરી રાખી હતી કે તમે મારી જોડે બેસો, મારે કોઈ તમારી વાત સાંભળવી હોય તો જ સાંભળું, બાકી મને સંભળાય નહીં. આજે બી તમારી જોડે વાત આમ ડાયો થઈને સાંભળું, સાંભળ્યું એટલી જ સાંભળું, બાકી જય સ્વામિનારાયણ. કોક દારો તો શીખજો, આ અઘરું છે, પછી ન થઈ જાય એવું છે. નહીં સાંભળવું એટલે નહીં સાંભળવાની, એ મફત આ જિંદગીનો ટાઈમ બગાડવાનો. એટલે 30 મિનિટ સુધી પેલા મોટા સંથે લહોટ્યું બરોબર, ત્યાં સુધી તો હું કાંઈ બોલ્યો નહીં. પછી મારી ધીરજ થોડી ખૂટી, એટલે મેં ધીમે રહીને કહ્યું, મેં કહું સ્વામીજી કાર્યાનીનું નવમું સમજવું છે. એકદમ સમજી ગયા, તરત જ પાછા ફરી ગયા. ખરાબ છે એવું ન કહ્યું મેં, તમે આ બરોબર બોલો છો નથી બોલતા એવું ન કહ્યું. મને કાર્યાનીનું નવમું સમજાવવાનું મને કંઈ સમજ પડતી નથી. બોલતા જ બંધ થઈ ગયા, આખી ટ્રેક બદલી ગઈ. જીવનો એક ખોટો સ્વાદ લેવાનો, લાડવાને, ઘારીને, આઈસ્ક્રીમને, પીઝા કરતા ભયંકર સ્વાદ છે બીજાનું બોલવાનું ને સાંભળવાનું. એક સ્વાદ છે, નેચરલ સ્વભાવ, અનંત વર્ષોથી દરેકને પોતાની પટલાઈને પોતાની ખુશામતને બધું કરવાનો સહસ્વભાવ છે જ. પોતાનું ડીંડવાનું ચલાવવાનો દરેકને અધિકાર જ છે અને કર્યા જ કરે છે બિચારા. એક ગુનાથી ધરતી પર ભગવાન સ્વામિનારાયણ એવા આવ્યા. વાત સાંભળો તમારા કાન ઉઘાડા રાખીને. ગુનાતીતનું ઐશ્વર્ય એટલે દાસત્વ. બસ કોઈ મને પૂછે ગુનાતીતનું ઐશ્વર્ય શું, હું સગુણનું વર્ણન ન કરું, નિર્ગુણનું વર્ણન ન કરું. દાસત્વ, અક્ષર બ્રહ્મનું ઐશ્વર્ય, તાકાત, બળ, ઓજસ, પ્રભાવ, પ્રતિભાવ, જે કહો તે દાસત્વ. કેટલા અદ્ભુત સાધુ નારાયણની સાથે પૃથ્વી પર આવ્યા. કેવી શુદ્ધ સર્વોપરી ઉપાસના શાસ્ત્રીમાં યોગી મહારાજે પ્રવર્તાવી. એ સાકાર બ્રહ્મની ધરતી પર બાપાએ કેવો ભીડો બેઠ્યો, આખો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ગુનાધ્યાન સ્વામી ધરતી પર ના આવ્યા હોત તો મને તમને આખી દુનિયાને કંઈ દાસત્વની ખબર જ ન પડત. સંકલ્પ ક્રિયાને ભાવથી પર જઈને એનું કેમ સેવન કરવું ખબર જ ન પડે. આ તારું વર્ણન કરવા જો તમે અડધા તો ઊંઘી જાઓ, તમે ઊંઘો 20 વર્ષ પછી. સંકલ્પ ક્રિયાને ભાવ પ્રભુ માન્ય બનાવવા એની વાત અત્યારે હું કરવા જાઉં તો ઝોકાં ખાવ તમે. આ જોડીએ બસ, જેમ રાખો તેમ, જેવી રીતે રાખો તેમ બધું પછી સંભાળી લે. બીજો વિવેક છે પ્રથમના 16માં, નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું. યોગ્ય જ ગ્રામ્ય કથા વાર્તા નિસ્વાદી વર્તમાનમાં 35, 36, 37 શ્લોક વાંચી લેજો. ગ્રામ્ય કથા વાર્તા કોને કહેવાય? નિસ્વાદી ચેપ્ટર 35, 36, 37 શ્લોક. દરિયા ઝાડક મહારાજે કાઢી નાખ્યું બધું જ. હરિધામની ધરતી પર જોઈએ ને લપસંદર. ગ્રામ્ય કથા વાર્તા જો ના પાડી હોય તો બીજાનું ફલાનું ઢીકનો તો શું. અને એ માટે આપણે છેલ્લાનું 12મું વાંચી લેવાનું, ત્રીજો વિવેક. હવે સમજો, ભગવાન સ્વામિનારાયણે ત્રીજો વિવેક પ્રથમના 16માં દેખાડ્યો છે, જડ અને ચેતનનો વિવેક. જડ અને ચેતન. જડ એટલે શું? 51 ભૂત જડ છે, આને કોઈ સંબંધ નથી. મન અને બુદ્ધિમાં ઉઠનારા સંકલ્પો સાથે આપણે કોઈ સંબંધ નથી. એની કોઈ વ્યાધિ કરવાની જરૂરત નથી. ભલે ઉલારા મારે ગંગાના પ્રવાહ જેવા અને દરિયાના મોજાની જેમ, કોઈ સંબંધ નથી. એટલે કોઈ સંબંધ નથી. વિશ્વાસ છે સુખી થવાના. ચેતન આત્મા, ચેતન ધામધામીને મુક્ત, ચેતન આત્મા અને પરમાત્મા. જડથી જુદા પડવું, ચેતનમાં રહેવું, ત્રીજો વિવેક. સમજો ધ્યાનપૂર્વક.
હજુ તો ખબર જ નથી એની આપણને. હેવા છે, કરોડો જન્મની વાસના છે, સ્વભાવ છે. જોવાનું મન ન થાય, ખાવાનું મન થાય, બંને થાય. નહીં ભળવાનું એ આપણી ફરજ છે. આ 51 ભૂત એ જળ તત્વો છે. અને એ મધ્યના 45માં પ્રભુએ કહ્યું, તમે અમારા કહેવાઓ છો, એટલે મારે તમારો સૌનો એની સાથે સંગ રહેવા દેવો નથી. તમારે આ દેહમાં પ્રીતિ રાખવી હશે તો પણ રોગ મૂકીને સીધા કરશે જ ઇન્ફિનાઇટ. ચિંતા જ નહીં કરતા. સીધા ચાલીએ તો રોગ મૂકવાની જરૂર ન પડે. આડાવડા ચાલ્યા એટલે તમારો બાપે એને બે મોટા પુરુષની પાસે, ભગવાનને સંતોની પાસે બે મોટી બ્રેક છે. એક છે રોગ અને બીજો છે કામ. હલવાયા જ કરો. રાગ બનાવતા નારાયણને બહુ વહેલું આવડી જાય, એને બહુ શીખવાડવું ન પડે. ત્રીજો વિવેક છે જડ અને ચેતનનો વિવેક. મન બુદ્ધિના સંકલ્પ વિકલ્પને સાચા નહીં માનવાના, પોઝિટિવ હોય એને સ્વીકારવાના, નેગેટિવ હોય એનો ક્યારેય નહીં, સપનામાં વિચાર નહીં કરવાનો. અહીં ગંદકી ભરી છે એ નીકળી જ જાય, એને કાઢો જ, જલ્દી કાઢો. ભગવાનને પ્રાર્થના કરવાની, પણ હું અક્ષર બ્રહ્મ છું. આ ગુણાદાન સ્વામી યોગીમાં શાસ્ત્રીમાંની મૂર્તિઓમાં દોષ છે એમ? આપણે એવા જ છે. આપણે અક્ષર બ્રહ્મ મારું શરીર, નારાયણ એવા જે ભગવત સ્વરૂપ સંત નારાયણનું સ્વરૂપ એ મારા હૈયાને છે અખંડિત. એ આપણી અક્ષર પુરુષોત્તમની ઉપાસના. ત્રીજો ચોથો વિવેક. આ ચારેય પ્રકારનો વિવેક બાપાને પ્રાર્થના કરવી છે, છપૈયાજીને પ્રાર્થના કરવી છે કે અમને ખરેખર વિવેકી બનાવો. આ વતનાને જે વ્યક્તિ સમજશે નહીં એની તો સત્સંગની શરૂઆત ક્યારેય થવાની નથી જ. એ 50 વર્ષ રહે કે 500 વર્ષ રહે. આ સ્ટેપિંગ સ્ટોન છે, ખાતમુહૂર્તનો વતનાથ છે. ખાતમુહૂર્ત કર્યા પછી જ બિલ્ડિંગ ઊંચું થાય. જે પ્રથમ 16 અને 18ને સમજશે નહીં એના સત્સંગની શરૂઆત આ જન્મે થશે જ નહીં. પછી અંત અવસ્થાએ બરોબર ભયંકર રોગ મૂકશે, પછી રડાવશે, પછી આવતા જન્મે તૈયારી કરીને લાવશે. રડતો કહેશે હવે નહીં જોવું, હો મહારાજ નહીં જોવું, કોઈનું નહીં બોલું. એટલામાં ઉપાડી લેશે ને પછી એ સંસ્કાર સાથે પૃથ્વી ફરી પ્રગટાઈ દેશે. એટલે તૈયાર કરીને લાવશે. શું આ વર્ષે સીધા ન ચાલ્યા તો આવતે વર્ષે તૈયાર કરીને લાવશે. ગભરાશો જ નહીં. અમે આ બાજુ વર્ષ જતા રહ્યા, 80 જશે એમ શું વધારે ખોટ જવાની છે? ભગવાન સામેને કંઈ ખોટ જવાની? અબજો વર્ષથી રખડીએ છીએ. પણ પ્રથમ 16 અને 18 સ્ટેપિંગ સ્ટોન છે. સ્ટેપિંગ સ્ટોન. આ લીમડાનું ના બોલાય. આ લીમડા જોડે વાતો કરી ને ધીમેરીને વાત કરવી જોઈએ. આ લીમડાને તો ભેટવું જોઈએ, એને પાણી પાવું જોઈએ, એને સેવા કરવી જોઈએ, એની નીચે ગંદકી ન રહેવા દેવી જોઈએ. એ કાર્યાનીનું 9 કહે છે. એથી આગળ કહે છે તમે વાંચજો ને ખબર પડશે. પછી પેલા વડીલ સંત તે દિવસ તો કાંઈ સારંગપુરમાં મારી સાથે કાંઈ બિચારા એ તો ડગાઈ ગયા. બીજે દિવસે રાત્રે મને 12-1 વાગ્યાના સુમારે બોલાવીને કે મને બહુ સત્વગુણ બહુ નડે, કોક દાડા આવું થઈ જાય, પણ તું ચિંતા ના કરીશ. મેં કહું ના, મને મહારાજે મેં કહું બાપાએ બહુ બુદ્ધિ કૃપા વરસાઈ છે. હું જેટલું સાંભળવા જેવું એટલું સાંભળું. એકદમ મારી પર ગરમ થઈ ગયા. તું મેં 1.5 કલાક કથા કરી એ ત્યાં સાંભળી કે ના સાંભળી? મેં કહું બધે સાંભળીને પછી બધા મુદ્દા ગયા 1, 2, 3. મેં કહું આ નહોતું ગમ્યું એટલે આ નથી સાંભળ્યું. પછી દેખાડ્યું પાછું આ નહોતું ગમ્યું એટલે મેં લીધું જ નહીં, કાનમાં બેસવા જ નહીં દીધો, અહીં સુધી નહીં જવા દીધો. યાદ રાખ્યો તો પણ અહીં જવા નહીં, ઉતરવા તો નહીં જ દીધો. હાથમાં સુધી એ અવાજને પહોંચવા જ નહીં દેવાનો. એ ધંધો થોડો કરવા આવ્યા છે. ભગવાન કપડાં પહેર્યા છે, કોકના રોટલા, કોકના કપડાં, કોકની માળા, કોકનું એવું છે. અમારા બાપનો જ આ લઈને આવ્યા હતા, મૂકી દીધું સાથે. એટલે શું આ ઘડિયાળ કોકનું લે, અમે $, ખર્ચ્યા હતા, બધું જ કોકનું છે. યાત્રા એટલે શું? યાત્રા એટલે શું? યાત્રા એટલે મુસાફરી, યાત્રા એટલે મિજબાની, યાત્રા એટલે તાગડધીનના મન બુદ્ધિના. યાત્રા એટલે શું? તુહી જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં જે પરિસ્થિતિમાં ભગવાન રાખતા એ પરિસ્થિતિમાં આનંદ સભર એ ડોલતા રહેવાનું.
સાંજે જઈને મોડું મળ્યું, રાતના 12 વાગે મળ્યું, જય સ્વામિનારાયણ છે, ખાઈને સુઈ ગયા છે, ટાઈમ નહીં બગાડવાનો. જમીન ફટાક લઈને શું સીધા જ સ્વાધ્યાય કરતાં કરતાં ભજન કરતાં કરતાં સુઈ જવાનું. ચોથો વિવેક બહુ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ત્રણમાંથી શ્રેષ્ઠ. સાંભળજો, આ 3 વિવેક એના કરતાં કોટી ગણો શ્રેષ્ઠ ચોથો વિવેક છે. મારો બાપ ખાનદાન છે. અંદર છે પ્રથમના સોરમાં, તમને નહીં ખબર પડે અડધી. મારો બાપ ખાનદાન છે, એ મારું ક્યારે હિત કરે જ નહીં, એને મારી પાસે કોઈ અપેક્ષા છે જ નહીં. એ સૂર્ય સમાન જ છે, એને કંઈ ખેંચમતાન છે જ નહીં, એને નાનો મોટો છે જ નહીં, એને ગરીબ તંગ છે જ નહીં. એ જે કરે એટલે પ્રભુએ પ્રથમના સ્વરમાં લખ્યું, પરમેશ્વરના વચનને વિશે ક્યારે સંશય નહીં. આ ચોથો વિવેક. તમારા મનબુદ્ધિ સંશય કરવાના જ તે વખતે આ શબ્દ યાદ રાખજો, મારો બાપ ખાનદાન છે. ખાનદાન શબ્દમાં 1000 ગુણ છે. ઇંગ્લિશમાં બહુ વિચાર કર્યો મોટા સ્વામી કે ખાનદાનીનું ઇંગ્લિશ સારું મળ્યું જ નહીં, શોધી જ ન કાઢ્યા. હું બધા ધીમે બેઠેલા, હા, પ્રવીણ સોલંકી, શશીભાઈ ને બધા જીનિયસ, ઓજસ કિકાને પેલો અજય કામદાર ને, મેં બોલ્યા ખાનદાની એ ગુજરાતી શબ્દોનો અંગ્રેજી શોધો, એકે ફિટ ન થાય. એ શબ્દ જુદો છે, કલ્પનાતીત શબ્દ છે. બસ એની વિશે ક્યારેય સંશય નહીં. સુસ્વાર્થ. તમને કદાચ સંશય થાય, સંકલ્પ વિકલ્પ ઉઠ્યો, ભજન કરી લો. બસ તમારા હઠમાં નિર્ષા અને તમારી મનની વૃત્તિઓ સાથે જોડાયેલા 1000 જન્મનું તમારું તંત્ર સંશય કરવાનું છે જ. હઠમાં નિર્ષાએ કહીને મનુષ્યભાવ લેવડાવવાનું છે. તે વખતે આપણે આપણા બાપને ખાનદાન માનીએ, આનંદમાં રહીએ. બસ આ આપણો ચોથો વિવેક છે. આપણા મા બાપ ખાનદાન છે. બસ ભગવાન સ્વામિનારાયણ ખાનદાન. જીવુબાએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું, તમે પેલાની ઘરે કેમ જમવા ગયા? મેં રસોઈ બનાવી હતી. મહારાજ કે ભૂલ થઈ ગઈ. લે, એ બિચારી બાઈ નહોતી ખબર, મનુષ્યભાવથી વાત કરતી હતી. સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યને ધારણ કરનાર પરાત્પર પુરુષ, એ તો ઠીક. મારા આત્માના માવતર એટલું બી એને માન્યું હોત અને દ્રઢ કર્યું હોત તો એને સંકલ્પ ન ઉઠાત કે તમે મેં રસોઈ બનાવી દીને તમે ત્યાં કેમ જમી આવ્યા. અધરતા લોલે લોલ ચાલ્યું. સારું થયું પર્વતભાઈ ગોરધનભાઈ જેવા આદર્શ પુરુષો ભગવાન સ્વામિનારાયણ લઈને આવ્યા હતા, તો આપણને ખબર પડી કે નિર્દોષ બુદ્ધિ શું ચીજ છે. એટલે પ્રથમના 16માં લખ્યું છે, ક્યારેય સંશય નહીં. પ્રભુ અને સત્ય સ્વરૂપ છે, ક્યારેય સંશય નહીં. દિવ્ય ભાવ જ રાખવાનો. એ ખાનદાન છે. આટલું સમજ, શબ્દ આટલો જ, એ ખાનદાન છે. બસ મારું અહિત કરે જ નહીં. તમારા મન બુદ્ધિને ખાનદાનીની ખબર ન પડતી તો ઝાડુ મારી દો. જડને ચેતનના વિવેક પ્રમાણે એને ઉપેક્ષા જ કરો ભજન, જેથી બુદ્ધિયોગ આપે, જેથી એની ખાનદાનીની આપણને ખબર પડે. ખૂબ ધ્યાન રાખજો. આ વચનામૃતનો જેને ખ્યાલ નહીં આવે એનો વિકાસ નહીં થાય, ક્યારેય નહીં થાય. એનો આમ વિકાસ બહુ દેખાતો છે, કથાએ કરતો છે, ઐશ્વર્ય બી આવી ગયા છે, સંકલ્પો કદાચ કોઈના પૂરા કરતા છે, તો આ લોકનો ભગવાન બી હશે. આધ્યાત્મિક માર્ગમાં 0, 1 ઇંચ બી આગળ નહીં. પ્રથમનું 16નું 18નું વતના તરફ જેને નજર ન હોય એનો કોઈ વિકાસ નહીં, કોઈ વિકાસ નહીં. 80 વર્ષની ઉંમરે તમે મને પૂછવા નહીં આવતા અમારું શું. એટલે છપૈયા હું લઈ જાઉં છું. હું ડોબો છું, મારી ખસી તો ગઈ નહીં. બહુ વ્યવસ્થિત તંત્ર છે. હું છપૈયા તમને એટલા માટે લઈ જાઉં છું. આ યોગી શતાબ્દી મહોત્સવ કોઈ આત્મીયતાની ભયંકર કચાસના દાવે જોઈ ગઈ છે, એનું કોઈ દર્દ છે, જઈને પૂરું કરી આવીએ. પ્રાર્થના કે હે મહારાજ, બીજું તો કાંઈ નહીં, અમને વિવેકીને આત્મીય બનાવી દો એટલે મારું પૂરું થઈ જાય. આવી એક મંગલકારી ભાવનાથી હાગમટે ઉપડીએ છીએ, હાગમટે. પણ 1 કલાક વ્યવસ્થિત પણે ધૂન કરવી છે. ચિદાકાશની ચૈતન્ય ધરતી ઉપર
અક્ષર બ્રહ્મ અને નારાયણ અલગ પાડી શકાય એવા એ તત્વો નથી. અક્ષર સિવાય નારાયણનું પ્રકટીકરણ નથી. એવી અદ્ભુત ધરતી, એ ધરતી ઉપર આપણે જઈશું. આત્મીય બનવું છે, વિવેકી બનવું છે, પણ આત્મીય બનતા પહેલાં વિવેક અનિવાર્ય છે. અને જે વિવેકી નહીં હોય એ આત્મીય ક્યારેય બની શકશે નહીં, કોટી કલ્પે બની શકશે નહીં. થવું છે તો એનો બાપો કરવાનો નહીં, ચિંતા કરશો નહીં. વિવેક મસ્ટ. પ્રથમ 16 અને 18 મસ્ટ. તો બહુ કથા નથી કરતો, આ તો 1000મી વખત સમજાવું છું. પ્રથમનું 16 કેટલી વખત નહીં, હાલ્યા જ કરે. નવરો પડ્યું એટલે ચાલો આ કરવા જેવું છે. હજુ બધા લોકો ગોટારો કર્યા કરે છે, તો આપણે ચલો ફરી એને સજા કરીએ. 1000 વર્ષ સુધી સજા મહારાજ કરતા જ રહેશે. તાર મોડ કંઈક ચેતના એમની પોતાની અક્ષર બ્રહ્મની કંઈક થરશે. એવા તો બેહાર. એનું નામ ગુનાદાન સાહેબ. ભાવડા જેવા જીવને સત્સંગ ભાવડા જેવા શબ્દ કેવો સરસ આપ્યો. ખાનદાનીથી તરત તદ્દન વિરુદ્ધ શબ્દ એટલે ભાવડા જેવા. આનંદ કુલક્ષણ કેટલા એક કુલક્ષણ નહીં, ઢોર એક જ ભાવડા જેવા જીવ શબ્દ કોઈ વાપર્યો છે. બહુ અદ્ભુત પુરુષ. એક બાજુ હાઈએસ્ટ કક્ષામાં ખાનદાની છે, બીજી બાજુ નેગેટિવ કક્ષામાં ભાવડા જેવા જીવ. વેતો જ નહીં, વિચાર જ નહીં, અવિવેકી જ, જડ અવસ્થાને જ. શું બોલું કે ખાન ભાન જ નહીં, કેમ ચાલ કાંઈ કશું જ ખબર નહીં. તુમ બક હમ સુન બધી રીતે બિચારો પૂરો. એના ભાવડા જેવા જીવ. કાંઈ કશું જ વેતો નહીં. એટલે 100માંથી 100 માઇનસ. એના ભાવડા જેવો જીવ. પશુમાં તો બુદ્ધિ હોય, ગધેડાથી કામે લેવાય, ઘોડાથી કામ લેવાય. અમેરિકામાં તો બિલાડીને કૂતરાને તો હોસ્પિટલ લે, બિલાડી સાથે લઈને ફરે. એક બાઈ લંડનમાં બિલાડી સાથે લઈ હોસ્પિટલમાં ગઈ. તો પોતાની ગોદમાં બિલાડી બેસાડી, બિલાડી બેસી રહેલી. ડૉક્ટરે પૂછ્યું કે મારે બિલાડીની દવા કરવાની છે કે તમારી? પેલી બાઈ બહુ હોશિયાર. કે હું બિલાડીના હોસ્પિટલમાં આવી છું કે માણસના? પેલો ડૉક્ટર કે તમે આવ્યા છો માણસના દવાખાનામાં, પણ તમારી પ્રીતિ આ બિલાડી સાથે એટલી બધી અદ્ભુત છે. એટલે મને થોડો કંઈ ખ્યાલ છે. જો બીમાર પડતી હોય તો મેં થોડો અભ્યાસ કર્યો છે, તો એની ટ્રીટમેન્ટ પહેલી કરી લઉં. પછી તમારી તો છે જ. બધા ત્યાં ગોડ જ છે. બિલાડી ગાડીઓમાં જ ફરે, કૂતરો ગાડીઓમાં જ ફરે, મર્સિડીઝ પાછળ 2 બિલાડીઓ રમતી જ હોય. લે અમે સ્વામિનારાયણ ફાર્મ દિલ્હીમાં બેઠા હતા. એક સિંધી ફેમિલી આવ્યું, 3-4 છોકરાનું. અમે બધા આનંદ કરતા હતા. બપોરના 2:30 વાગે પેલો લગ્ન જેવો હતો ને એક બાજુ એટલે ફેન ટાન બધું પીવાતું હતું. ત્યારે એક છોકરા જોડે વાત કરે, આપણે આવતે જન્મે બિલાડી થવું છે. એટલે હું ઊભો રહ્યો. એના વિચારો કેટલા ઊંચા, બહુ ઊંચા વિચારો. આપણે આવતા જન્મે બિલાડી થવું છે. એટલે ઊભો રહ્યો. આપણે અજાણે ઊભો એમ જાણે. અને પેલા વેલો તરફ આમ જાણે નજર બે દરકારથી વેલો તરફ નજર પછાડી દીધી મેં. બિલાડી થવું છે. પછી પેલો કે કેમ? પણ કે ભગવાનની એટલી પ્રાર્થના કે બિલાડી થવું છે, પણ લંડનમાં જન્મ લેવો છે. માથાકૂટ જ નહીં, આપણી બધી સેવા જ કરે, કાંઈ નહીં. લે એની કક્ષા વિચારાની છે. બિલાડી, ઉંદર, કૂતરું. અહીંયા કોઈને સંકલ્પ ઉઠે. અમારા પૂર્વાશ્રમના ગામમાં આસોજમાં એક જણને એક સંકલ્પ ઉઠે, આવતા જન્મે વાંદરો જ થવું છે. એટલે અમે કહું કેમ? ત્યારે કે મારા બેટા નિરાતે બધા સૂઈ ગયા છે, તો ઉપા કરીને બપોરે જગાડવાના. એટલે આવે એની વૃત્તિ એ કક્ષાની. દરેકને બપોરે જગાડી દેવાના. બસ વાંદરો જ થવો છે, વાંદરો જ છે. દરેકની કક્ષાઓ કેવી હશે? આ તો બધી બહુ સાચી વાત કરું છું. એમ સમાગમથી નક્કી નિર્ણય લેવાય કે આપણે જીવનનું ડેસ્ટિનેશન બને. કથા વાર્તા સિવાય ક્યારેય ડેસ્ટિનેશન ક્લિયર ન થાય. કથા વાર્તા સિવાય ક્યારેય કોઈ દિવસ ભક્તિ પ્રગટે નહીં. કથા વાર્તા સિવાય ક્યારેય કોઈ વિવેક આવે નહીં. કથા વાર્તા સિવાય કોઈ સારો ગુણ આવે જ નહીં. કથા વાર્તા સિવાય કોઈ વૃદ્ધિ વિકાસ થાય જ નહીં. સામારે પ્રાગટ્ય દિન ઉજવવાના, સામારે સમય ઉજવવા. ભગવાન સ્વામિનારાયણ જેવો સંપ્રદાય દુનિયાના ઇતિહાસમાં કોઈ જગ્યાએ જોયો બધું વેલ વ્યવસ્થિત રીતે
આધ્યાત્મિક ઉત્થાનની રીતે આરતી ટાઈમે આરતી, કથા ટાઈમે કથા, ભજન ટાઈમે ભજન ને સેવા ટાઈમે સેવા, એટલું અદ્ભુત ગૂંથી નાખ્યું છે. નવરા જેને રહેવું એ રહી શકે, પણ આમ નવરા કોઈ રહી શકે? મન અને બુદ્ધિના ગુલામ માણસો તો નવરા જ છે ને. આમે નવરો છે, ગયા જન્મે નવરો હતો ને આ જન્મે નવરો હતો. ઠાકોરજીના દર્શન કરતા ઓગરી જવું છે. જય સ્વામિનારાયણ. કાં તું ને કાં હું એમ કહીને દંડવત શરૂ કરીએ. એ કંઈ પથ્થરની થોડી મૂર્તિઓ છે, પણ એ સમાગમ સિવાય મહિમા અને સ્વરૂપ નિષ્ઠાની ચિકાસ આપણા હૈયાને છે ટળતી નથી. એટલે બાપાનો પ્રાગટ્ય દિન આજે આપણે બધાએ ભેગા મળીને ઉજવ્યો. બાપાના ચરણારવિંદમાં એક જ પ્રાર્થના જે કરવાની, હરિધામના આપણા અમરીશ સમાજના સુરત, મુંબઈ, લીંબડી, જામનગર બધા અમરીશ પરિવારના જીવનમાં એક સાચો વિવેક પ્રગટે અને વિવેક પછીની ટોપ સંબંધવાળી આત્મીયતા પ્રગટે. તે માટે અમારા સૌ વતીનો આજે અંતરથી સંકલ્પ કરો, ભજન કરો, જે કાંઈ કરવું એ કરો, પણ અમારે વિવેક એ થવું છે. વિવેક પછી તો આત્મીયતાની ખબર પડે, અને આત્મીયતાની ખબર પછી પણ આત્મીયતાની વાતો પછી અથવા આત્મીયતાને કંઈક સમજ્યા પછી સુહૃદ ભાવની દિશની ખબર પડે. અને યોગીમાં તો લઈ મંડ્યા સમસ્રોત એકતા, મંડ્યા. ગોડા બેઠા, ગધેડા બેઠા, ભેંસો બેઠા, પાડા બેઠા, આખલા બેઠા, સમસ્રોત એકતા આપણે સિદ્ધ કરવી ચલ્યા જ કરે. કોઈ બીજાને ખબર જ ન પડી સમસ્રોતની એકતા એટલે શું? આત્મીયતામાં નિર્વિકલ્પ સમાધિ છે, અને સુહૃદ ભાવમાં તો એકતા છે. તમારો ભગવાનનો અદ્વિતીય એકતાનું પ્રગટીકરણ છે. એ આખી ભૂમિકા એક કોક ચીજ જુદી છે. ભલે ધીમે ધીમે શાંતિથી સમજીશું. આટલું તો સમજણ પડે. પ્રથમ 16 અને 18, મધ્ય 37-41. બીજું બધું ઘણું આપણાથી ન થઈ જાય, એટલા માટે સજાગ રહેવાનું છે. આજના શુભ મંગળકારી દિવસે ગુરુ હરિયોગીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, કાકાજી પપ્પાજી સાહેબજી અને અમૃત બાબાના ચરણારવિંદમાં એટલી જ પ્રાર્થના, એવો સાચો વિવેક પ્રગટાવી અમને સૌને સંબંધવાળી આત્મીયતામાં અમે જલ્દી 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 પ્રવેશ પામી શકીએ, મેળવી શકીએ, એવા આશીર્વાદ આમ સૌને આપો. એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ.